નમસ્કાર, બુલેટિન સાથે હું પ્રવીણ. ખેડૂત આંદોલન છેલ્લા 24 કલાકમાં જે પરિસ્થિતિઓ થઈ, ખેડૂતો તો ગાંધીનગર ન પહોંચ્યા, મુદ્દો હજી ઊભો ને ઊભો છે. આમ આદમી પાર્ટી કોંગ્રેસ પર ઢોળી રહી છે, કોંગ્રેસ આમ આદમી પાર્ટી પર ઢોળી રહી છે, અથવા તો બીજેપી પર આ બધો જ ટોપલો ઢોળી રહી છે. કિસાન સંઘનું કંઈક અલગ કહેવું છે, પણ મૂળ મુદ્દો એ છે કે સમસ્યાનું સમાધાન નથી આવતું. જે પ્રશ્ન છે એ વીજ પોલની જેમ ઊભો ને ઊભો છે. તો આ એક અલગ પીડા છે. છેલ્લા 10 મહિનાથી જે ચાલી રહ્યું છે તેના વચ્ચે વધુ એક વિરોધ આંદોલનના મંડાણ થયા છે. એ છે એ અગરિયાઓ માટે કે જે વર્ષના 8 મહિના પોતાની મહેનતનો પરસેવો પાડીને મારા અને તમારા સુધી મીઠું પહોંચાડે છે. એમની જિંદગી કઈ પરિસ્થિતિઓમાંથી પસાર થાય છે આપણે સૌ જાણીએ છીએ. સ્થાનિક સ્તરે પ્રાથમિક સુવિધાથી લઈને તેમના બાળકોના ભણતરથી લઈને તેમની ભૌતિક સગવડોથી લઈને ઘણી બધી ચર્ચાઓ, ઘણા બધા પ્રશ્નો મુકાયા આજ દિન સુધી, આઝાદી પહેલા, આઝાદી પછી. પણ કચ્છના નાના રણમાં જે પરિસ્થિતિ ઉદ્ભવી છે, હિન્દુસ્તાન સોલ્ટની જમીનનો જે વિવાદ છે, આ જમીન ખાનગી કંપનીઓને પધરાવી દેવાની વાત છે અને આ મુદ્દો જેવા તેવો નથી. શું 5000 એકર જમીનનો સોદો કરી નાખવામાં આવ્યો અને એટલા માટે જ અગરિયાઓએ પોતાના અસ્તિત્વ માટે મેદાનમાં ઉતરવું પડ્યું. આજે સભા યોજાઈ હતી. સભા આવતીકાલે મહાસંમેલન માટે યોજાઈ હતી. ખારાઘોડામાં મહાસંમેલન થવાનું છે અને ત્યાંથી આગામી રણનીતિ કે આંદોલન કે જે કંઈ પણ પ્રશ્નો છે તેની જાહેરાત કે ચેતવણી થશે, અલ્ટિમેટમ અપાશે. આજકાલ અલ્ટિમેટમનો દોર ચાલુ છે. મૂળ મુદ્દો એ છે કે જે દેગામ રણ વિસ્તાર છે એમના અગરિયાઓનું કહેવું છે કે મોટા પારા ઊભા કરી દેવાયા છે કંપનીઓ દ્વારા, જેનાથી તેમનો પરંપરાગત રસ્તો છે એ પરંપરાગત રસ્તો પણ બંધ થઈ ગયો છે અને કુદરતી પાણીનું જે વહેણ છે એ કુદરતી પાણીનું વહેણ પણ સંપૂર્ણપણે બંધ થઈ ગયું છે. ચિંતા એ પણ એમને વ્યક્ત કરી કે ઘુડખર અભયારણ્ય છે તેમને પણ નુકસાનીના સંકેત છે, આશંકાઓ છે. પર્યાવરણને નુકસાનીના સંકેત છે, આશંકાઓ છે. અને આ લડાઈમાં પૂર્વ ધારાસભ્ય કોંગ્રેસના નૌશાદ સોલંકી પણ જોડાયા છે. આહવાન થયું છે આવતીકાલે મહાસંમેલન છે. આ બધી જ પરિસ્થિતિઓમાં જે ગંભીર અસર પહોંચી રહી છે એ સિવાય જમીન ફાળવણીમાં નાણાકીય ગેરરીતિ અને સરકારને નુકસાન થતું હોવાનો દાવો છે. જે પ્રોજેક્ટ્સ આવી રહ્યા છે એમનું કહેવું છે કે જમીન પર સોલાર પ્રોજેક્ટ અને કેમિકલ પ્રોજેક્ટ ઊભા કરવાથી આ પરિસ્થિતિ સર્જાશે. સોલારમાં કોને કેટલી કઈ રીતે જમીન ફાળવવામાં આવી છે અને તેના કારણે જે અધિકારી ચૌધરી એસીબીના હાથે ઝડપાયા, શું શું મળ્યું સાર્વજનિક છે. સ્થળ તપાસ કર્યા વગર ઘણી બધી ફાઇલો ક્લિયર કરી નાખી, એસીબીની તપાસમાં બહાર આવી. તો કચ્છ અને સુરેન્દ્રનગર વિસ્તારમાં, ખાસ તો ખારાઘોડા નાના રણમાં, જ્યાં અગરિયાઓ 400 તો વધી પરિવારો જો હોય, એમના અસ્તિત્વ અથવા તો એની રોજીરોટી સામે એમનું જોખમ ઊભું થતું હોય, તો પછી સરકારે પણ વિચારવું જોઈએ. ચર્ચા એવી પણ છે કે સ્થાનિક ધારાસભ્ય અને અન્ય નેતાઓએ બાંહેધરી આપી છે કે સરકાર સાથે મુલાકાત કરી નિવેડો કાઢવામાં આવે. પણ શું ખરેખર આ જમીન પધરાવાઈ રહી છે? નાનો સૂનો આંકડો નથી. 5000 એકર. અને સંમેલનમાં શું નક્કી થશે? આવનાર રણનીતિ શું હશે? બે ખાસ મહેમાન આપણી સાથે જોડાશે. નૌશાદ સોલંકી આપણી સાથે જોડાશે અને જે આગેવાન છે સ્થાનિક એ પણ જોડાવાના હતા. હમણાં મેસેજ એ મળ્યા છે કે કદાચ એ જોડાઈ નહીં શકે. જોડાશે તો વેલકમ. નૌશાદભાઈ, આપથી શરૂઆત કરીએ. નૌશાદભાઈ, અવાજ પહોંચી રહ્યો છે? બિલકુલ બિલકુલ આવે છે. આગેવાન સ્થાનિક જોડાવાના હતા પણ સમહાવ કોઈ બીજા ઇસ્યુ કે ટેકનિકલ ઇસ્યુના કારણે કદાચ જોડાશે તો આપણે એમની સાથે પણ વાત કરીશું. પણ આટલી મોટી જમીન અને જે વાત થઈ રહી છે કે પાડાઓના કારણે જે કુદરતી વહેણ છે પાણીનું, અથવા તો ઘુડખર અભયારણ્યને નુકસાન થાય, પર્યાવરણને નુકસાન થાય, આ બધી જ ચર્ચાઓ ચાલી રહી છે. કેટલો મુદ્દો આ જૂનો છે? અત્યારે કામ ક્યાં પહોંચ્યું? કેમ કામ સ્થાનિક અગરિયાઓએ અટકાવ્યું? અને આનાથી નુકસાન કોને કેટલું જશે? અને સરકાર શું અવગત છે? કેવું શું છે સ્થાનિક સ્તરે આગેવાનોનું પણ? નમસ્કાર. આ
આ મુદ્દો બે રીતે જોવો પડે આ મુદ્દાને. એક તો જે આ કામ છે, જે કચ્છની એક કંપની છે પદ્મનાભ બ્રાયોકેમ કરીને, પદ્મનાભ બ્રાયોકેમ, હમ, અને આ કંપની 2024માં અસ્તિત્વમાં આવેલી છે. હમ, અને 2024માં અસ્તિત્વમાં આવ્યા પછી આજની તારીખ સુધી, એટલે કે એનું છેલ્લું જે રિટર્ન ફાઇલ થયું ત્યાં સુધી આ કંપનીએ એક પણ રૂપિયાનો ખર્ચ કર્યો નથી, કોઈને એક પણ રૂપિયાનો પગાર ચૂકવ્યો નથી, કોઈની પાસેથી એક પણ રૂપિયો લીધો નથી. ઝીરો બેલેન્સ શીટ વાળી આ કંપની, જેને હિન્દુસ્તાન સોલ્ટ એટલે કે ભારત સરકારનું એક ઉપક્રમ કહેવાય, કે જે આઝાદી પહેલા 1800માં આ કંપની સ્થપાયેલી છે, એ એટલી જૂની કંપની, એનો આખો પ્લાન્ટ અને એની 5000 એકર જમીન એ સાવ ચણા મમરાના ભાવે એ કેન્દ્ર સરકારની આ કંપની દ્વારા કચ્છની કંપનીને આપી દેવામાં આવી છે. અને જ્યાં જમીન આપવામાં આવી છે એ જમીન પ્રોટેક્ટેડ વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરી માટેની છે. ત્યાં વિશ્વ પ્રસિદ્ધ જેને કહેવાય કે ઘોડખર અભયારણ્ય, વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરી આવેલી છે. અને આ વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરીની અંદર તમારે કે મારે કે કોઈ પણ વ્યક્તિ જો ભૂલે ચૂકે ગાડીની અંદર ઘૂસી જાય તો જંગલ ખાતા વાળા વાઇલ્ડ સેન્ચ્યુરીના જે અધિકારીઓ છે તમારી ગાડી ડિટેન કરી શકે છે અને તમને જેલમાં પણ પૂરી શકે છે. તમારી પણ હેવી દંડ થાય છે, તમારા ઉપર FIR થાય છે. અને આના જે ઇકો સેન્સિટિવ ઝોન છે, પછી એની અંદર ઇકો સેન્સિટિવ ઝોનની અંદર હવે ઓડુ થી માંડીને પછી બધું જેજુવાડા, ધાંગધ્રા, રૂથવાડા, ભરાડા, સુલતાનપુર, ટીકર, કુડા, આ બધા આખા ગામો ઇકો સેન્સિટિવ ઝોનમાં આવે છે. આ ઇકો સેન્સિટિવ ઝોનની અંદર પણ તમે કોઈ જ ઇન્ડસ્ટ્રી કરી શકતા નથી, કોઈ પણ પ્રકારનો ઉદ્યોગ કરી શકતા નથી. ત્યાં તમારે નાના મોટા હોટલ્સ બનાવવી હોય તો પણ તમે એક સિંગલ ફ્લોરની પેલી જે કુબા ટાઈપની હોટલો કરી શકો છો, પણ અહીંયા પણ તમે મલ્ટી સ્ટોરી બાંધકામ પણ કરી શકતા નથી. એવી આ પ્રોટેક્ટેડ સેન્ચ્યુરીની અંદર એ આવી એક બોગસ કંપની, જેને કહેવાય કહી શકાય કે જેનું કોઈ જ એનું કોઈ ટ્રાન્ઝેક્શન નથી, એનું કશું જ નથી, માત્ર 10 લાખ રૂપિયાના કેપિટલ સાથેની આ જે કંપની છે, જે 2024માં અસ્તિત્વમાં આવી છે, અને એને આ આખો પ્લાન્ટ અને આખી 5000 એકર જમીન એ કેન્દ્ર સરકાર દ્વારા ફાળી દેવામાં આવી છે. અને 5000 એકર જમીન ઉપર આ લોકો અત્યારે પાળાનું કામ કરી રહ્યા છે. સવાલ એ છે કે સાહેબ તમે એમ કહો છો કે કેન્દ્ર સરકારે ફાળવી છે, એક તરફ ઇકો સેન્સિટિવ ઝોનની વાત છે, સરકાર ઇકો સેન્સિટિવ ઝોનના સંરક્ષણની વાત કરે છે, ઇકોસિસ્ટમ જળવાઈ જાય એના માટે વાત કરે છે, કેમ કે ગીરમાં પણ આ પ્રશ્ન ઊભો થયો હતો. છતાં એમ કહેવામાં આવે કે સરકાર દ્વારા ફાળવી દેવામાં આવી છે, તો આ વસ્તુ ધ્યાને નહીં લેવાઈ હોય. સર્વેથી માંડીને અમુક જે ટેકનિકાલિટીઝ જે છે, જે આજકાલ ગીરમાં પણ મુદ્દો ચાલી રહ્યો છે, કે જ્યાં સિંહોનો વસવાટ છે અને માઇનિંગ માટે જે અભિપ્રાય આપ્યો એ વિવાદ ખૂબ ચાલ્યો. આ તો એવું જ થયું કે હવે જ્યાં તમે જે ઇકો સેન્સિટિવ ઝોન અને એવી સંવેદનશીલ જગ્યાની વાત કરો છો, ત્યાં શું આટલું બધું થઈ રહ્યું છે? માત્ર ઇકો સેન્સિટિવ ઝોનની વાત નથી. ઇકો સેન્સિટિવ ઝોનમાં તો કશું ના થઈ શકે. આ તો વિધિન ધ સેન્ચ્યુરી છે, સેન્ચ્યુરીની અંદર છે, રણ વિસ્તારની અંદર છે, જ્યાં તો કોઈ કાળે થઈ ના શકે. આ આખો કિસ્સો તમારે સમજવો હોય તો આ બહુ મોટું સ્કેમ છે. જે રીતે અત્યારે આદરણીય રાહુલજી જે અંદમાન નિકોબારની જે વાત કરે છે, આખું જે વર્લ્ડ યુનેસ્કો દ્વારા જેને હેરિટેજ ડિક્લેર કરવામાં આવ્યું છે, કે જે આખી એવી જે સંપત્તિ છે આપણી કુદરતી સંપત્તિ, ત્યાં આજે આ અદાણી જેવા મોટા સમૂહને કોઈને ફાળવી દેવાની વાત છે. એવી રીતે આખા જંગલો, એ પછી આસામનો હોય કે બીજા ઘણી બધી જગ્યાએ, આપણો અત્યારે જે આદિવાસી વિસ્તાર છે, જે આપણો દક્ષિણ ગુજરાતનો છે, ત્યાં પણ ઘણા બધા એવા પ્રોજેક્ટો થઈ રહ્યા છે. આ બધી જે સંપદા છે આપણી, જે સંપદાને બરબાદ કરવાનું જે કામ આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા થઈ રહ્યું છે. અને ખાલી હું તમને થોડુંક એક આંકડા આપવા માંગુ છું કે આવી એક કંપની જે દર વર્ષે 500 કરોડ રૂપિયાનો ત્યાં બિઝનેસ કરવાની છે, 5000 એકરની અંદર મીઠું પાકવશે, જે 250-300 કરોડ રૂપિયાનું મીઠું બનશે, એમાંથી જે બ્રાયન નીકળે એ 50 થી 60 કરોડ રૂપિયાનું એ લોકો બ્રાયન બનાવશે. એની અંદરથી પાછું એ લોકો જે સોલાર પ્લાન્ટથી જે 1 ગીગાવોટનો સોલાર પ્લાન્ટ છે, એમાંથી 100 થી 200 કરોડની વીજળી બનાવશે. આ બધું માત્ર 3 કરોડ રૂપિયાના ફિક્સ ભાડાથી કેન્દ્ર સરકારે ફાળવી દીધું છે, માત્ર 3 કરોડ રૂપિયામાં. અને જે કઈ એ લોકો પ્રોડક્શન કરશે એના 3.27% રોયલ્ટી લેશે. તમે વિચાર કરો કે 5 વર્ષ માટે માત્ર 15 કરોડની અંદર પહેલાને 1500 કરોડ રૂપિયા કમાવા માટે આપી દીધા છે. એટલે આ ભ્રષ્ટાચારનો એક ક્લાસિક એક્ઝામ્પલ છે કે જે કંપનીએ આજ સુધી 1 રૂપિયાનો ખર્ચો કર્યો નથી, કોઈ પટ્ટાવાળાને પણ પગાર ચૂકવો નથી, એવી એક કંપની છે
જેને જે હજી 2 જ વર્ષ પહેલા અસ્તિત્વમાં હોય છે, જેની પાસે કોઈ જ અનુભવ નથી આવો બ્રાયન પ્લાન્ટ ચલાવવાનો કે આવું મીઠાનું ઉત્પાદન કરવાનો કે સોલાર પ્લાન્ટ કરવાનો, એને આવી સંપત્તિ આપી દીધી છે. અને અત્યારે જો કોઈ વિવાદ નહીં થાય, અત્યારે જો અગરિયાઓ જાગશે નહીં કે અમે જો સજ્જડ લડત નહીં આપીએ તો આ હિન્દુસ્તાન સોલ્ટની જે બાકીની 22,000 એકર જે જમીન છે એ જમીન પણ આવનાર સમયની અંદર કોઈ મોટા ધનના શેઠને કે પછી અદાણી સાહેબ હોય કે અંબાણી સાહેબ હોય, બીજા કોઈ પણ હોય, એને આ 22,000 એકર જમીન આપી એની અંદર 20 કે 30 ગીગાવોટનો પ્લાન્ટ ઉભો કરી અને આખી જે સેન્ચુરી છે એ સેન્ચુરીને ખતમ કરી, જે વર્ષોથી સદીઓથી આપણી જે આપણી કહેવાય ને ધરોહર છે, રાષ્ટ્રીય સંપદા છે, એને ખતમ કરી દેવાની વાત છે. Okay. આજે ઘુડખરનો પણ એટલો બધો ત્રાસ છે કે જે ઘુડખરને આજે તમે કઈ કરી નથી શકતા, આજુબાજુના ખેડૂતોનો બધો પાક ખતમ કરી નાખે છે, પરંતુ એ ખેડૂતો લાચાર છે, બિચારા છે, કઈ કરી શકતા નથી. પણ સામે પક્ષે જ્યારે મોટો ધનનાશક આવ્યો તો એ ઘુડખરોએ ઘરે ગયા, ઘુડખરોની ચિંતા ન થઈ. એ આપણી જો રણ છે, જે આપણું ફોરેસ્ટ છે, કે જે એટલી મોટી સંપદા છે, એને પણ બધું ખતમ કરી દેવાની વાત હતી, બધું જ લૂંટાવી દેવાની વાત છે. અને આની અંદર હું તમને સ્પષ્ટ કહું છું કે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના ઉચ્ચ લેવલે જો આમાં કઈ એમની સાથે સમજૂતી થઈ ન હોય તો આ ક્યારેય શક્ય બને નહીં. અને હાલ જે દેખાડો કરી રહ્યા છે અમારા સ્થાનિક લેવલે, એ પણ મને એવું લાગી રહ્યું છે, સ્પષ્ટ પણ એવું લાગી રહ્યું છે, ક્યાંક ને ક્યાંક આ ભાગ બટાઈમાં એમને એમનો હિસ્સો મળ્યો નથી, એટલે અત્યારે નાની મોટી લડત ચાલી રહી છે. બરોબર છે, દેખાડો થઈ રહ્યો છે અને એની સામે અગરિયાઓ પણ અત્યારે ખૂબ હવે જીતી ગયા. આમાં નૌશાદભાઈ હું એ જ કહું છું ને, તમે આવતીકાલે મહાસંમેલન એ ખેડૂતોનો ઇસ્યુ હોય, અગરિયાનો ઇસ્યુ હોય, ભાગબટાઈનો મુદ્દો દરેક જગ્યાએ ઉઠે છે. ગઈકાલનું આંદોલન એક્સેપ્શન કેસ છે, હું ખાલી ઉદાહરણ આપું છું. એ લોકોના પ્રશ્ન તો હજી નિરાકરણ તો આવ્યું નથી કે વર્તનની બાબતમાં કે જે વર્તન થયું એ કોઈ નિરાકરણ હજુ સુધી આવ્યું નથી, મતલબ. અને અમદાવાદની હદ સુધી જ રહી ગયું. હા, આ તો દેશના નાગરિક છે, કદાચ બેસીને સાંભળવું જોઈએ. અને જે તમે સોલાર અને બધાની વાત કરો, હમણાં ચૌધરી સાહેબ પકડાયા, મુદ્દો એ જ હતો ને કે સ્થળ તપાસ વગર જ એનઓસીઓ આપી દીધી, ફાઇલો ક્લિયર કરી દીધી, બધી જ જગ્યાએ ભાગ બટાઈનો ધંધો ચાલે છે. આ માત્ર વાત 5,000 એકર જમીનના સોદાની છે કે કંઈ ઓર છે સિચ્યુએશન? હિન્દુસ્તાન સોલ્ટ ભ્રષ્ટાચારનો સીધો અને સ્પષ્ટ મુદ્દો છે, કારણ કે સુપ્રીમ કોર્ટ દ્વારા પણ એક સમિતિનું ગઠન કરી અને એની ગાઈડલાઈનનું પાલન કરવાનું હોય છે વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરીની અંદર કંઈ પણ કરતા, કેમ કે ત્યાં મીઠા ઉત્પાદનને એ પરંપરાગત કરાતી પ્રવૃત્તિ માનવામાં આવે છે, પરંપરાવાળી પ્રવૃત્તિ માનવામાં આવી છે, એટલે મીઠાના ઉત્પાદનની છૂટ આપવામાં આવી છે. પણ એ કોને? જે પરંપરાગત સદીઓથી જે અગરિયાઓ મીઠું પકવે છે એને, કે જેનું જીવન એના ઉપર ચાલી રહ્યું છે, એના માટે મીઠું ઉત્પાદન. કોઈ કંપનીને જે આ હિન્દુસ્તાન સોલ્ટ નામનું જે ભારત સરકારનું ઉપક્રમ છે, જેને દસાડા સ્ટેટ અને રાધનપુર સ્ટેટ આઝાદી પૂર્વે એ લોકોએ મીઠાના ઉત્પાદન માટે એ લોકોએ લીઝ ઉપર આપી દીધી અને ત્યારબાદ આઝાદી પછી 1959 ની અંદર એ ભારત સરકારે કંપનીને હસ્તાંતરણ કરી અને એને મર્યાદિત હકો આપેલા છે, વહીવટીના, સંચાલકના, ઓપરેશનલ હકો આપ્યા છે. નહીં કે આ લેન્ડનો યુઝ ચેન્જ કરીને, એટલે કે આનો હેતુ ચેન્જ કરી અને પોતાની લીઝ બીજા કોઈને લીઝ ટ્રાન્સફર કરી દે, એવા કોઈ જ રાઇટ આપેલા નથી. એના માટે એને વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરીમાંથી પરમિશન લેવાની રહે, એને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાંથી પરમિશન લેવાની હોય, એને લેન્ડ યુઝ ચેન્જ કરવા માટે રેવન્યુ ડિપાર્ટમેન્ટમાંથી મંજૂરી લેવાની હોય. ગ્રીન ટ્રિબ્યુનલ જે છે આપણું, એના પણ એના કાયદાઓ લાગુ પડે છે. અને છેલ્લે જે સુપ્રીમ કોર્ટ દ્વારા જે સમિતિ બનાવવામાં આવી છે, એની જે સ્પષ્ટ ગાઈડલાઈનો છે, એ ગાઈડલાઈનોનું સંપૂર્ણપણે પાલન કરવાનું હોય છે. પરંતુ મને લાગે છે કે કોઈ પણ બાબતની પરવા કર્યા વગર ઉપરથી બોસના ફોન લગભગ ઓફિસોમાં પહોંચી ગયા હોય અને એક વખત ઉપરથી ફોન આવી જાય એટલે અત્યારે હાલનું તંત્ર, હાલના કર્મચારીઓ એ બધા જ એ ઘૂંટણીએ પડી જાય, અથવા ક્યાંક ને ક્યાંક જે પ્રમાણે લોકમુખે ચર્ચા થાય છે કે ખૂબ મોટા પૈસા ખિસ્સામાં જતા રહ્યા હોય અને પછી કોઈ અવાજ કરતું નથી. આજે અગરિયાઓ બોલે છે તો એને ટેમ્પરરી ડાયવર્ટ કરવાના, જેમ ગઈકાલે પણ થયું કે ખેડૂતોનું જો આવડું મોટું આંદોલન હતું કે ભારતીય જનતા પાર્ટીની બી ટીમે જે કાલે ખેદ કરી બતાવ્યું અને આખા આંદોલનને જે કોંગ્રેસ દ્વારા ઉભું કરવામાં આવ્યું હતું, કોંગ્રેસના પીસીસી માંથી જાહેરાત કરવામાં આવી હતી, કોંગ્રેસના પીસીસી માંથી પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી, હું હોઉં કે જિગ્નેશભાઈ હોય, પાલભાઈ હોય કે લાલભાઈ હોય, આ બધાએ ગામડે ગામડે જઈને આંદોલન ઉભું કર્યું હતું. કોંગ્રેસના લોકો જ આંદોલન કરી રહ્યા હતા, સ્પષ્ટ વાત હતી. તેમ છતાં કાલે જે બી ટીમ દ્વારા આખા આંદોલનને ડાયવર્ટ કરવાનો છે હિન્દ પ્રયાસ થયો, એવું ને એવું અત્યારે અમારે ખારગોડામાં થઈ રહ્યું છે.
એટલે ખારા ગોળામાં આગેવાનો આમાં અત્યારે એવું છે આંદોલન નૌશાદભાઈ, તમે વિપક્ષ છો, બીજી કોઈ આમ આદમી પાર્ટી, ચલો એ તમારી પછી આવી, એ પણ વિપક્ષ છે, એમના પણ ધારાસભ્યો છે. બંને એક અગરિયા હોય કે ખેડૂત હોય, બંનેનો રસ્તો એક જ છે કે એના માટે લડવું છે. તો બાદમાં પછી ક્રેડિટમાં ભાગ બટાઈનો મુદ્દો ક્યાંથી આવી જાય છે? ક્રેડિટનો સવાલ જ નથી. ને આ જે વસ્તુ, પ્રશ્ન જ કેમ કે જો નથી. બંને પાર્ટીઓ તરફથી એ જ કહેવાય ના. રહ્યું છે ને, મૂળ વાત એ જ કહેવાય રહ્યું છે. કિસાન સંઘે ક્રેડિટનો ચૂપ છે. સાંભળો હા. કિશનભાઈ, કે ક્રેડિટનો સવાલ જ એટલા માટે નથી કે જે આંદોલન જેના દ્વારા ઊભું કરવામાં આવ્યું છે હા. અને જે પ્લાનિંગ સાથે જે કરવામાં આવી રહ્યું છે, જે આયોજનબદ્ધ જે આંદોલન આગળ વધી રહ્યું હતું, પણ આ લોકોને હળદરની અંદર જે પ્રકારે ખેડૂતોને ઉશ્કેરી અને જે તોફાન મચાવવામાં આવ્યું અને પછી જે પ્રમાણે ખેડૂતોને ઉશ્કેરી કાયદો હાથમાં લઈ અને આખી પરિસ્થિતિને વિખેર કરી નાખવાનું જે ક્ષણિક જે આયોજન આ બધા લોકો કરતા હોય છે, એની સામે મારો વાંધો છે. તમે ખેડૂત તરીકે આવો, અમારું આંદોલન હતું, વેલકમ, તમે આવીને એમાં જોડાઓ, પરંતુ ક્યારેક ખેડૂતોને ઉશ્કેરી કે નહીં, અહીંયા કોઈ જ વાત કરવામાં નહીં આવે. આવું ન, હું તમને કહું છું કે અત્યારે મારા ખારા મોઢામાં પણ થઈ રહ્યું છે. એમાં સીધી રીતે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અત્યારે આંદોલનને ડાયવર્ટ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે, અગરિયાઓને ભરમાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે, અને એમાં ક્યાંક ને ક્યાંક એ લોકોને બહુ લોકમુખે ચર્ચાય છે કે એ લોકોને આની અંદરથી ભાગ બટાઈ મળી નથી. એક વખત એમનો હિસ્સો એમને પણ મળી જશે એટલે એ પણ ચૂપ થઈને શાંત થઈને બેસી નહીં તો જવાના છે. સ્થાનિક સ્તરે અને એવી ખેતરમાં ચર્ચા છે આગળિયાઓનો- નૌશાદભાઈ, સ્થાનિક સ્તરે એવી ચર્ચા છે કે અહીંયાના પ્રભારી સ્થાનિક ધારાસભ્ય આ બધા વાતચીત કરી રહ્યા છે, જે પ્રશ્ન છે પીડિત અગડિયાઓ સાથે, કે સરકાર સાથે બેસીને આપણે કોઈ રસ્તો કાઢીશું. શું એ પ્રક્રિયા પણ ચાલી રહી છે? એવું કેમ થાય છે કે જ્યારે નૌશાદભાઈ કે કોંગ્રેસ કોઈ મુદ્દો ઉઠાવે અને જેવી ખબર પડે કે આ લોકો આંદોલન કરવાના છે, કે આ લોકો કગરિયાઓને મળવાના છે, તરત તાત્કાલિક એક પત્ર લખી નાખે, તાત્કાલિક એ રણમાં આજે અમારી કાલે મીટિંગ છે ને આજના પહોંચી જાય છે ત્યાં અગરિયાઓને સમજાવવા માટે કે એમને સભામાં કોઈ જશો નહીં, ત્યાં જશો તો તમારો પ્રશ્ન હલ થશે નહીં, અગરિયાઓને ભડકાવવામાં આવી રહ્યા છે. આ પ્રકારનું કોંગ્રેસ જ્યારે મુદ્દો ઉઠાવે તરત આ લોકો જાગૃત થઈ અને કોઈના કોઈ રીતે જે પીડિત લોકો છે એને ક્યાંક ને ક્યાંક ભ્રમમાં નાખીને એ લોકોને ભટકાવવાનો પ્રયત્ન કરતા હોય છે. એ ખરેખર નિંદનીય છે અને બધું દિવસે ને દિવસે ખુલ્લું પડતું જાય છે. આ બધી વાત દિવસે ને દિવસે સ્પષ્ટ થતી જાય છે. કારણ કે ખેડૂત હોય કે અગરિયો હોય, એ છેલ્લે નિશાસો નાખીને બેઠો રહે છે અને એને એવો અહેસાસ થઈ કરાવી દેવામાં આવે છે કે તમારું કોઈ નથી, તમારી વારે કોઈ આવવાનું નથી, અમે એક જ છીએ, હવે તમારે અમારી સાથે સમજૂતી કરવી હોય તો કરો, નહીતર તમે ભોગવવા તૈયાર. ઓકે, આ પણ પરિસ્થિતિનું નિર્માણ આ લોકો દિવસે દિવસે કરી અને એક તો પછી આંદોલન તો કાલે સંમેલન થશે અગરિયાઓનું, જે જાહેરાત કરી છે આજથી 3 દિવસ બિલકુલ પહેલા? બિલકુલ થશે. અમે લોકો કરવાના છે, બિલકુલ કરવાના છીએ. અને એની અંદર બહુ સ્પષ્ટતાવાળી વાત છે, કારણ કે આમાં અગરિયાને પહેલા તો સમજાવવું જરૂરી છે. અગરિયા ખાલી પાળો થઈ રહ્યો છે, ખાલી પાળો થઈને એ પરંપરાગત રીતે એ જગ્યા ઉપર જે લોકો અગરિયાઓ કામ કરતા હતા ત્યાં હવે જઈ શકવાના નથી. પાણીનું આખું જે વહેણ છે, જ્યાં ઉપર આખું માંડલ ઉપર થઈને જે આખું પાણીનું જે વહેણ આવી રહ્યું છે, એ વહેણ ત્યાં અટકાઈ જશે. એના કારણે જે પાણી બેક માંગવાનું, એના કારણે પાટડી તાલુકાના જે ખારાગોડા, ઓડુ, જીજુવાડા, આ બાજુ સાવડા, મીઠાગોડા, આ બધાના ખેતરો જ ખતમ થઈ જવાના. એ બધું પાણી બેક મારીને ખેતી પણ સમાપ્ત થઈ જવાની છે. એટલે માત્ર અગરિયાઓનો પ્રશ્ન નથી, ખેડૂતોનો પણ પ્રશ્ન છે. એ ખેડૂતની ખેતી પણ આમાં ખતમ થઈ જવાની. પણ સવાલ એ છે કે સાચી વાત જ્યાં સુધી આ અગરિયાઓથી ખેડૂતો સમજે છે ત્યાં સુધીની અંદર આ લોકો એમને એટલા બધા ભરમાવીને એટલા બધા એ લોકોને ધ્યાન ફેર કરવાનો પ્રયત્ન કરે છે અને એક સમય માટે ખૂબ મોડું થઈ ગયું હોય છે. પરંતુ અમે લોકો લડવા માટે મક્કમ છીએ. કાલે અમે લોકો લડવાના છીએ અને ત્યાર પછી ક્રમબદ્ધ રીતે આ કંપનીને અહીંથી કોઈ પણ સંજોગોમાં આ રણનું રક્ષણ કરવા માટે અમે લોકો જે હદે પણ જવું પડશે એ હદે અમે લોકો જઈશું. ઓકે, અને સાથે ધન્યવાદ. સાથે મેં સેન્ટ્રલ વિજિલન્સ કમિશનને, કિશનભાઈ, અમે સેન્ટ્રલ વિજિલન્સ કમિશનને મેં પત્ર લખ્યો છે. આખા ભ્રષ્ટાચારનું કડીબદ્ધ માહિતી આપી છે, એક પુરાવા આપ્યા છે. એ લોકોના જે મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સની અંદર એ લોકો જે રિટર્ન્સ ફાઇલ કર્યા છે એની પણ મેં કોપી એ લોકોને આપી છે કે તમે આ કેવી કંપની છે કે જે કંપનીનું 2 વર્ષમાં કોઈ લાઇટ બિલનો પણ ખર્ચો નથી થયો, કોઈ સ્ટાફને પણ જે લોકો પૈસા નથી ચૂક્યા, કશું જ ઠેકાણું નથી. એવી કંપનીને તમે આવડો મોટો પ્રોજેક્ટ એ ચણા તો કંપનીને પધરાવી દેવાની વાત છે. ચલો નૌશાદભાઈ, બાબુભાઈ બાખાણી જોડાઈ ગયા છે. બાબુભાઈ, સ્વાગત છે આપનું. થોડા કવરેજના ઇસ્યુ લાગે છે. નમસ્કાર સર, નમસ્કાર. બોલો બાબુભાઈ, બહુ પ્રયત્ન કર્યો તમારા સુધી પહોંચવાનો, કદાચ કવરેજની તકલીફ હશે. શું છે આ મુદ્દો? નૌશાદભાઈએ તો વાત કરી કે આ પ્રકારનો મુદ્દો છે, પણ આ તમારી પીડા છે
હાજી તો આ મુદ્દે શું કહેવા માંગશો તમે? આમાં સર આમાં એવું છે કે આ હિન્દુસ્તાન ફોલ કંપનીની 23,000 એકર જમીન છે. એમાં હિન્દુસ્તાન ફોલ કંપનીએ જે એના એક્સ એમ્પ્લોયી હતા એ પાટા આજની તારીખમાં કરે છે. એમને કમ્પેલ કરી અને એમની પાસેથી રેજિગ્નેશન લઈ લીધેલા છે પેલા. એટલે એના હિસાબે શું થયું કે એ અત્યારે કોઈ કાયદેસરના હિન્દુસ્તાન ફોલ કંપનીના એમ્પ્લોયી નથી. પણ એ લોકો જે જગ્યા ઉપર પાટા મીઠું પકવતા હતા એ જ જગ્યા ઉપર હાલમાં મીઠું પકવે છે. અને તાજેતરમાં બહારની કોઈ કંપનીને હિન્દુસ્તાન ફોલ કંપનીએ 5,000 એકર જમીન લીઝ ઉપર આપી દીધી છે ભાડા પટ્ટે. હવે એના હિસાબે શું થાય છે કે અમારા જે અગરિયાઓ જે કાયમ મીઠું પકવતા હતા એના હક છીનવાઈ જાય છે. એમાં એમને કોઈ પાડા બાંધી દીધા છે એટલા માટે એમાં કોઈ ઉતરી શકતા નથી. રણમાં જવાના રસ્તા પણ બ્લોક કરી દીધા છે. અને જે નવા તળાવનું પાણી ત્યાં વહીને જાય છે રણમાં થઈને એ પણ બંધ થઈ ગયું છે. આવી રીતની પોઝિશન છે. કેટલા પરિવારોને અસર થશે અને શું સ્થાનિક આગેવાનોએ બાંહેધરી આપી છે કે એ તમારી સાથે શું ચર્ચા કરી રહ્યા છે? તમારો આ પ્રશ્ન છે તો સરકાર સાથે. કલેક્ટર શ્રી 2-4 દિવસ પહેલા બધાના એકણ આવ્યા હતા ખારાગોડામાં અને એમણે કીધું કે આનો ઉકેલ લાવી આપશું. પણ અમને એવો વિશ્વાસ છે સાહેબ કે આમાં કંઈ થાય એવું છે. અને કારણ કે આ ભારત સરકારના યુનિટ છે અને ભારત સરકારની જમીનની અંદર ગુજરાત ગવર્મેન્ટ કોઈ પણ પ્રકારનો હસ્તક્ષેપ કરી શકે નહીં. મારું એવું પોતાનું માનવું છે સર. એટલે એના હિસાબે અમને ખાલી બધા સાંત્વના આપે છે. પણ એમાં જો ઉપરના લેવલથી જ અમને અમારા લીઝ કાયદેસર કાયમ થાય, અમારા લાયસન્સ કાયમ મળે એવી વ્યવસ્થા થાય તો જ અમે ટકી શકીએ. તો મતલબ કે આ પ્રોજેક્ટથી તમે ત્યાં મીઠું નહીં પકવી શકો? હા, જ્યાં સુધી અમે નહીં પકવી શકીએ. કારણ કે જે કંપનીને ભાડે આપશે આ કંપની જમીન તો અમે તો કોઈ પણ સંજોગોમાં ત્યાં જવાના પછી હકદાર નહીં રહીએ. તો આ વ્યાજબી છે અથવા વૈકલ્પિક વ્યવસ્થા? તમારી સાથે ચર્ચા, વૈકલ્પિક વ્યવસ્થા, પર્યાવરણને નુકસાન ન થાય જે મુદ્દાઓ બહાર આવી રહ્યા છે તેના ઉપર ગંભીરતાથી ચર્ચા થઈ રહી છે કે શું? હા, એ તો મોટી ફેક્ટરી નાખે તો આપણું પર્યાવરણને નુકસાન થાય, અમારા હક છીનવાઈ જાય. અમારી આજુબાજુનું જે આ વરસાદનું પાણી છે ત્યાં તળાવનું પાણી ઓવરફ્લો થઈને જાય છે એ પાણી ક્યાં જાય? પછી એ પાછું ગામ તરફ જ આવે પાણી. એના હિસાબે અમને નુકસાન થાય સર. તો ખાલી આશ્વાસન અપાઈ રહ્યું છે કે ખરેખર રસ્તો નીકળશે એમ? જો આ અમને એવું વિસ્તારમાં લાગે છે સર ખાલી આશ્વાસન જ છે અને આમાં રસ્તો નીકળે એવી અમને કોઈ દેખાતું નથી. બીજી સાહેબ મહત્વની વાત આપને કહું કે વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરી સરકારે 1932માં ડિક્લેર કરી છે. કોઈ પણ પ્રકારની વેજીટેશન નથી કે પીવાનું પાણી નથી એવી જગ્યાને અમને વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરી ડિક્લેર કરી દીધી છે જ્યાં ઘુડખર જ નથી. ઘુડખર ક્યાં છે કે કોસ્ટલ એરિયા છે જે રણનો ત્યાંથી 5 કિલોમીટરની અંદર જ ઘુડખર રહે છે. અમને આખું 5,000 એકર લિટર રન ઓફ કચ્છ છે એને વાઇલ્ડ સેન્ચ્યુરી તરીકે ડિક્લેર કરી દીધું છે. એના હિસાબે શું થાય છે અમારા કોઈ પણ પ્રકારના લીઝ રિન્યુ થતા નથી, અમારા કોઈ લાયસન્સ રિન્યુ થતા નથી. આ પોઝિશન અત્યારે ઊભી થઈ છે. આના માટે મેં ભારત સરકાર રાષ્ટ્રપતિને પણ લખેલું છે, ચીફ આપણા પ્રાઇમ મિનિસ્ટરને પણ લખેલું છે, આપણા 11 સાંસદો છે એમને નામજોગ મેં લખેલું છે પણ કોઈ એનું ઇમ્પ્લિમેન્ટ થતું નથી સાહેબ. અચ્છા, સંસદમાં સવાલ બવાલ નથી ઉઠાવ્યો એમને? સવાલ મેં ઉઠાવેલા છે, મારી પાસે કોપી છે, મેં જે તે વખતે લખી મોકલી આપેલું છે પણ આમાં કોઈ એનો અમલ થતો નથી. ઓકે, ધન્યવાદ. સમય ઓછો છે પણ જે સમયમાં જે વાતચીત થઈ એ બાબુભાઈએ વાત કરી અથવા પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકીએ વાત કરી કે કંપની અનુભવી નથી અને એને આ પ્રકારે ભાડાપટ્ટે આપી દેવાની જે વાત છે એક નાણાકીય ગેરરીતિ અને ઘણા બધા સવાલો છે. સાથે જ સ્થાનિકો એના હિતની વાત છે, અગરિયાઓની વાત છે અને આ સ્થિતિથી ઇકોસિસ્ટમ જો ખોરવાય એવા સવાલો કે આશંકાઓ પેદા થતી હોય તો એમાં ગંભીરતાથી વિચારવાની જરૂર છે. પક્ષ કોઈ પણ હોય, સ્થાનિક ધારાસભ્ય હોય કે સાંસદ હોય અથવા તો સરકાર સાથે કદાચ નિવેડો લાવવામાં આવે, સ્થાનિકોનો મત લેવામાં આવે તો બંને ચાલે, વિકાસ પણ સાથે સાથે ચાલે અને કોની રોજીરોટી પણ ન છીનવાય. જોઈએ આ મુદ્દે આવતીકાલે મહાસંમેલનમાં શું નિર્ણય લેવાય છે અને અગરિયાઓની જે પીડા કે પ્રશ્નો છે એની કેટલી વાચા આપે છે સરકાર અને નેતાઓ. ધન્યવાદ નૌશાદભાઈ, ધન્યવાદ
બાબુભાઈ જોડાયા. આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું જ. નમસ્કાર.